ભરૂચના રાહડપોર ગામ નજીક કેટલાક વાહન સીઝરોએ પોલીસની ખોટી ઓળખ આપીને સ્કૂટર પર સવાર દંપતીને આંતરી તમારી સ્કૂટરની નંબર પ્લેટ નથી તેમ કહી ધાક ધમકીઓ આપી રૂપિયાની માંગણી કરતા જ દંપતી પૈકી પતિને હાર્ટ એટેક આવતા તેનું સ્થળ પર મોત નિપજવાના મામલામાં પોલીસે 4 નકલી પોલીસને આઈડેન્ટિફાઈ કરીને 2 નંબર પ્લેટ વિનાના વાહનો સાથે તેમને ઝડપી લીધા હતા। ભરૂચ શહેરમાં નકલી પોલીસ બની લોકો પાસે રૂપિયા વસૂલતા તત્વો સામે એ ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં કડક કાર્યવાહી કરી 4 આરોપીઓને ઝડપ્યા છે। આરોપીઓએ પોલીસ તરીકે ખોટી ઓળખ આપી એક વ્યક્તિને ધમકાવતા તેને હાર્ટ એટેક આવતા મોત થયાની ગંભીર ઘટના બની હતી। ભરૂચના બોલાવ વિસ્તારમાં રહેતા 43 વર્ષીય ઉર્વિસ બિપિન મોદી તારીખ 20 ફેબ્રુઆરીના રોજ પોતાની એક્ટિવા પર પત્ની સાથે શહેર તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન રાહડપુર રોડ ઉપર કેટલાક શખ્સોએ તેમને આંતરી પોતે સીઝરો હોવા છતાંય પોલીસ હોવાનું જણાવી વાહનમાં નંબર પ્લેટ નથી કહી રૂપિયા ક્યારે આપશે ની ધમકાવવાનું શરૂ કર્યું। નકલી પોલીસનો રોફ અને દાદાગીરીથી ઉર્વિસ મોદી ગભરાઈ જતા તેમને ચાલુ રસ્તા પર જ હાર્ટ એટેક આવ્યો અને તેઓ ઢળી પડ્યા। તેમને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જ્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। આ બનાવ અંગે મૃતકની પત્ની તૃપ્તિ મોદીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 4 આરોપીઓ સામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી હતી કે તેમના પતિને ધમકી આપવાના કારણે તેમનું મોત થયું છે। ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ RM વસાવાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી। સર્વેલન્સ ટીમે સચોટ કામગીરી કરી યોગેશ સંતોષ બેલેરાવ, સંજુ રામધ્યાન ભાઈ વસાવા, પ્રીતેશ ભરત રાણા અને ભાવેશ વસાવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ચોંકાવનારી બાબત એ છે કે જે આરોપીઓ અન્ય વાહન ચાલકોને નંબર પ્લેટ મુદ્દે ધમકાવતા હતા તેમની ગાડીઓમાં નંબર પ્લેટ ન હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે। પોલીસે આરોપીઓના બંને વાહનો કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે। પ્રાથમિક તપાસમાં 4 આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવતા હોવાનું પણ બહાર આવ્યું છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ પૂછપરછ ચાલુ છે।